જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે હમણાં વચ્ચે ઓલા ગરોળીવાળા મુદ્દા ચાલુ હતા. બે ત્રણ ઓલી છોકરીઓ કંઈક હતી ને એક ઓલો લબાડ હતો, ઓલો ડ્રાઈવર ગાડીમાં ઊભો ઊભો બોલતો હતો. હવે આમાં આ લોકો પર ફરિયાદ થઈને ઘણું બધું થયું. હવે આમાં ફરિયાદમાં ક્યાં કોણ કેવી રીતે નડ્યા એ મને ખબર છે, અને ક્યાં કોણ કેવી રીતે કામ લાગ્યા એ મને ખબર છે. પોરબંદરમાં ફરિયાદો થઈ ગઈ પછી જશ લેવા કોણ દોડતા હતા એ મને ખબર છે. એટલે મારે અત્યારે ખુલ્લા પાડવા નથી. એમ નામ જો તમે સમજી જતા હો તો મારે અત્યારે ખુલ્લા નથી પાડવા. ખોટા તમે બદનામ થાવ એવી મારી ગણતરી નથી, પણ જો ન સમજે તો છેવટે મારી કરવું પડશે. પછી આજે ટીટોડી ગામનો મુદ્દો હતો, એમાં જો ઓલો બોલતો હતો કે તમારે થાય એ તોડી લેવાનું, તમારે જેટલા હોય હાલ્યા આવવાનું. એ તો છોકરીઓ હતી કાંઈક તમે ત્યાં પાવર કરતા હતા ને. એટલે ત્યાં આપણે જામનગર દલિત સમાજના પ્રમુખ લાલપુરના જીતુભાઈ ચાવડા એ પોરબંદર કંઈક આ ભાઈને ઘરે પહોંચી ગયા હતા ને પછી આ ભાઈએ 24 કલાકમાં માફી માગી. સવારમાં કંઈક પાવર કરતો હતો ને સાંજે પછી હાંજ પડી હતી ત્યાં ભાઈ માફી માગતો હતો. એટલે ધન્યવાદ છે જીતુભાઈને કે છેક ત્યાં સુધી પહોંચી ગયા ને ગોતી લીધો જે કાંઈ પણ હોય. પણ જ્યારે આવું બનતું હોય કામ સારું કર્યું છે, પણ જ્યારે આવું બનતું હોય ત્યારે આવા જે કાર્યકર્તાઓ હોય કે જે આવા બાહોશ હોય કે નીડર હોય આને મરવી ન નાખવાનો હોય, આને આપણે બચાવીને રાખવાનો હોય. આવા જેટલા કાર્યકર્તા હોય એને એ આપણા સમાજ માટે ઘરેણું કહેવાય. એટલે આવા બધા કાર્યકર્તાઓ એને બચાવીને રાખવાના. હવે સમાજે શું કર્યું? સમાજે જીતુભાઈને બાટલા ચડાવ્યો. ઓહો, જીતુભાઈ તમારી જેવું કોઈ ન કરી કે ઓલા નરેશભાઈ અમે મોટા આંકડિયામાં નરેશભાઈને જે કંઈ પણ બનાવ બન્યો એમાં ત્યાં બધાએ નરેશભાઈને બાટલા ચડાવ્યા કે ઓહો નરેશભાઈ તમે તો પણ ભાઈ તમારી જેવું કોઈથી ન થવાય. એટલે આવા બાટલા ચડાવવાવાળા ઝાઝા છે સમાજમાં. જે આવા કાર્યકર્તાઓ હોય આવા કાર્યકર્તાઓને બચાવવાની જરૂર છે, નહીં કે આને પાડી દેવાના ને મરવી નાખવાના. એટલે હું મારે એવી ટેવ નથી કે હું બાટલા ચડાવું કે ઓહો એ ભાઈ તમે તો તમારી જેવું કોઈથી ન થાય, તમે તો ભાઈ આમ કરીને. એવી મારે બાટલા ચડાવવાની જરૂર નથી. અને બે યાર બહુ ઘણા જૂના ટાઈમથી મારા સંબંધ છે ને બે મને સારી રીતે ઓળખે છે અને બેન ખબર છે કે મારે એ બાટલા ચડાવવાની ટેવ નથી. પણ સમાજે આવા લોકોને બાટલા ન ચડાવવા જોઈએ, સમાજે આવા લોકોને બચાવવા જોઈએ. હવે સમાજ બાટલા ચડાવવામાં ઊંચો નથી આવતો. સમાજ તો ઠીક છે, જોકે સમાજ ખરેખર બાટલા નથી ચડાવતો, પણ જે અમુક 5-25 જે મફતિયા છે ને એ આને બાટલા ચડાવે છે. સમાજે તો જોકે બાટલા નથી ચડાવ્યા. એટલે બીજું એ કે ત્યાં જે ફરિયાદ કરવાની હતી એ ફરિયાદમાં કોણ આડા હાલ્યા એટલા માટે એ ફરિયાદ પછી ક્યાંથી થઈ એનો વિડીયો જે છે એ જીતુભાઈ મૂક્યો છે. કોણ આડા હાલ્યા એ મને ખબર છે. અને એ ફરિયાદ થઈ ગયા પછી અમુકે પોસ્ટો મૂકી, હવે આપણે આમ જશું ને આમ જશું ને અભિનંદન પાઠવશું ને ભાઈ કાંઈ પાઠવવાની જરૂર નથી. પછી એટલે આવા ઘણા બધા કાર્યકર્તાઓ છે દલાલ. આવા એક નથી, વચ્ચે કાર્યકર્તા આવ્યો હતો એ કે મને 50 જણા ગોતજો. એ કે તે મહિને એ કે મને 50 જણા 1000 રૂપિયા આપે તો મારે 50,000 થાય. તો એ કે મારું ઘર હાલે ને હું બહાર આમ નીકળી શકું ને હું આ જે કાંઈ છે કાર્યકર બનીને જે અમારા ધંધા કરવાના એ હું કરી શકું. મતલબ આ જે રેલીઓ કાઢવાની, રેલા કાઢવાના, આંદોલન કરવાના, બહાર નીકળવાનું, રખડવાનું, દારૂ પીવાનું એ બધું મારે થાય. પણ સમાજને ન ખબર હોય કે દારૂ પીતા હોય આને શું ધંધા હોય, એ સમાજને ન ખબર હોય. સમાજને એમ થાય કે ભાઈ આપણે આને ખોબલે પૈસા ભરીને આપો તો આવડા બિચારા આ કંઈક સમાજમાં દોડે ને કામ કરે. પણ આવડાને એમથી કાંઈ લેવા દેવા જ ન હોય. આવડા વાયલા બાણે શું કરતા હોય એ સમાજને ન ખબર હોય. એટલે વચ્ચે કેવો લબાડ આવ્યો હતો. એ આવ્યો તો મતલબ એ છે ઘણા ટાઈમથી કાર્યકર છે, મારે નામ નથી દેવું, પણ એ ઘણા ટાઈમથી કાર્યકર છે. પણ વચ્ચે એને કાંઈક આવું થઈ ગયું તો એ કે ભાઈ કે 4-5 જણાને એને કીધું એ કે ભાઈ તમે આખા ગુજરાતમાં ગામ તાલુકે અને ગામડે મિટિંગ ગોઠવું અને આપણે 50 જણાનું ટાર્ગેટ છે. 50 જણા એ કે આપણે એગ્રી થઈ જાય અને 50 જણા 1000 રૂપિયા આપે દર મહિને એટલે 50,000 રૂપિયા થાય. તો મારા ઘરમાં દર મહિને 50,000 રૂપિયા આવે તો મારે કામ ન કરવું પડે અને હું બિંદાસ સમાજના કામ કરી શકું. હવે એ સમાજના કામ કેવા કરે એ મને ખબર છે અને ક્યારથી કરે છે એ મને ખબર છે. એ આજથી 2016-18માં એ હું કામ કરતો તે મને ખબર છે.
અને ત્યારે ફાટી રહેતી ત્યારે એની હાટું થઈને હું બાંધતો હતો. પછી બીજા એક બે કાર્યકર છે એ એની હાટું થઈને બાંધતા હતી, મને ખબર છે. ફાટી રહેતી હતી અને ભાઈ ફોન બંધ કરી દેતા હતા. પછી જીતુભાઈને ફોન કરીને કહેવું પડતું હતું, જીતુભાઈ આમાં જરીક જોવો, ધ્યાન આપો. એટલે મારે બહુ ઝાઝું ખુલ્લું નથી કરવું, પણ આવા જે હજાર રૂપિયા 50 જણા પાસેથી જે વ્યક્તિઓ ગોતે છે, આવા જે દલાલો છે, જે ખિસ્સા કાતરું છે, આના ખરેખર ખિસ્સા કાતરું કહેવાય. કે એવું વિચારતા એ મને સમાજમાં એ વાત બહાર પાડતા હોય કે ભાઈ મને 50 જણા 1000 રૂપિયા આપે તો મારું ઘર હાલે, પણ એટલે તું કામ ધંધે ચડી જાય ને, 2-4 કલાક કામ કરે ને પછી બહાર સમાજ સેવા કરવા નીકળે. આ તો હારો નાનો કાંઈ તમને કાંઈ આમ શરમ જેવું છે કે નથી? હાલી નીકળો સમાજના નામે હારા નાના તમારા નકરા દલાલા કરવાના, અને રોજ હાઈન થાય કે આંદોલન કરવું, રોજ હાઈન થાય કે આંદોલન કરવું. એટલે પણ ભોંઠીનો પડો છો કે નથી પડતા કાંઈ? તમે કાંઈ નાક કાન જેવું છે કે રોજ ઉગી જાય? અને ઓલી કહેવત છે કે આ ઓલો પાછળનો ભાગ હોય ને એની નાગાને વાહે બાવળ ઉગ્યા કે હારું મારે સાયો થયો. હારો માણસ હોય ને શરમ આવે કે ભાઈ ઓહો મારા વાયના ભાગમાં બાવળ ઉગ્યા, મારા સમાજને મોઢું હું બતાવું, મારે કેમ બહાર નીકળવું. પણ આ જે નાગા હોય એને એમ થાય કે ઓહો મારે સાયો થયો, વાહે બાવળ ઉગ્યા. એટલે આવા જે છે બાવળધારી, આવાને ઓળખો. આપણી આજુબાજુમાં ફરતા હોય છે પણ આપણે ઓળખી નથી શકતા. મારી આજુબાજુમાં અહીંયા ઘણા છે અને બીજા જિલ્લામાં ઘણા છે. એટલે આ વિડીયો જોશે એટલે આ જે 1000 રૂપિયાવાળો છે એ સમજી જશે. એટલે તને જ કહું છું, તને જો ખબર પડી જાય કે આ મારા માટે છે તો તું સમજી જજે. જો નહીં સમજ તો હજી નામજોગ વિડીયો બનાવી અને ખુલ્લો પાડી. પણ જો તું સમજી જતો તારી રીતે, અને તું આજે દલાલા કરજ, એટ્રોસિટીના નામે પૈસા ખાસ ઘણા બધા ખાઈશ, બરાબર? આ બધા જો સમજી જાય તો મારા નામ નથી પાડવા બહાર. એટ્રોસિટી નામે પૈસા ખાય છે, પછી દલાલા કરે છે, આંદોલન કરે, કોકના નામના આંદોલન કરે, પછી પોલીસમાં પૈસા ખાય, બીજા બધેથી આડાવાળા પૈસા ખાય, સામી પાર્ટી આગળથી પૈસા ખાય. એટલે આવા જેટલા દલાલો છે એ સાનામાના તમારા ઘરે બેસી જાવ અને ગમે કંઈક કામ ધંધો પકડી લો, 2-5-10 હજારમાં કંઈક દાડિયા ચડી જાવ, વાડીઓમાં ક્યાંક કામ કરવા વૈયા જાવ. પણ મહેરબાની કરી અને સમાજ સેવા મૂકી દો. તમારા જેવા સમાજ સેવકોની જરૂર નથી. તમારી જેવા એક કંઈ કાર્યકર્તાની જરૂર નથી કે જે 1000 રૂપિયા માગે ને 500 રૂપિયા માગે. આવા એકય લુખાવને 500-1000 તો ઠીક છે, પણ 50 રૂપિયા દેતા નહીં. જો સમાજને દખી ન થવું હોય, હેરાન ન થવું હોય તો આવા એકય લુખા, લબાડ, ખિસ્સા કાતરું, હલકટ નીચ આવા એકયને 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા દેતા નહીં. કેમ કે તમારા પૈસે જલસા કરશે, તમારા પૈસે ગાડીઓમાં ફરશે, પછી આમ દીવ જાય ને દમણ જાય ને પછી ત્યાં જઈને દારૂ પીએ, અને પછી અહીંયા આવીને પછી જય ભીમ નમો બુધાય, જય ભીમ નમો બુધાય. એટલે તમે કાંઈક ભોંઠીના પડો. તમારે કાંઈક આમ શરમ લાજ જેવું છે કે નહીં? આમ નાક મોઢું ધોવા જાવ સવારમાં ત્યારે નાક આડું આવે છે કે નહીં એ મને ખબર પડતી નથી. આવા દલાલ જેટલા કાર્યકર્તાઓ છે એ બધાને પાડી દેવાના છે અને બધાને હાંકી કાઢવાના. અને જે સારા કાર્યકર્તાઓ છે, જે નીડર છે, બાવ છે, સમાજને ખરેખર મારી એક નમ્ર વિનંતી છે કે આવા કાર્યકર્તાઓને બચાવીને રાખો. આપણા સમાજનું ઘરેણું હોય એને આવી રીતે વેડફી ન નાખવાનું હોય. અને જેવા દલાલો હોય, દલાલોથી આઘારીઓ જે પૈસા માગતા હોય, રોજ હાંજ પડે ને આંદોલનની વાતો કરતા હોય, 5 દીએ સમાજને ભેગી કરતા હોય, 5 દી નથી થયા કે હાલો સમાજ ભેગી થાવ. એટલે સમાજ નવરી છે, સમાજ કામ કરે કે તારી હાટું આંદોલનમાં દોડ કરે જ્યાં હોય ને હાલી નીકળે. ભોંઠીના પડો શોખ નથી પડતા? કેટલુંક તમને કેવું નપાણી આવું હારા નાના દલાલો. હવે આ વિડીયો પૂરો કરું છું. વધારે જાજી લાંબી વાત નથી કરવી. લગભગ 8-9 મિનિટ જેવું થઈ ગયું છે. વિડીયો આપણે ટૂંકો કરી નાખીએ. જો આ દલાલો નહીં સમજે તો હવે નામજોગ વિડીયો બનાવીશ અને નંબર સહિત વિડીયો બનાવીશ. લગભગ બધા એને ઓળખતા જ હશે અને આમાં ઘણા સમજી ગયા છે. જેનું નામ જે ટૂંકમાં નથી લીધું, જેના માટે છે એ સમજી ગયા છે. અને બીજા ઘણા આજુબાજુમાં અહીંયા મારા જિલ્લામાં છે, મારી આજુબાજુના જિલ્લામાં છે, મારી આજુબાજુના તાલુકાઓમાં છે, બરાબર છે ને? કાંઈ ખબર નથી પડતી, ખાલી વિડીયો બનાવીને મૂકવા જ માંડ્યા છે. એવા 1-2 છે, બરાબર છે ને? કાયદામાં કાંઈ ટણપાની નથી ખબર પડતી. એ લોકો હાલી નીકળે છે. એટલે મહેરબાની કરીને સમજી જજો. મારે બીજું વધારે ન કહેવું પડે, ખોલા ન પાડવા પડે, તમારી આબરૂને કાકરા ન થાય, માં ન અણાઈ જાય, એ ધ્યાન રાખજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.